તો છેલ્લે યુનિટ નંબર 3માં કિંમત નિર્ધારણમાં કિંમત નિર્ધારણને અસર કરતા પરિબળો, એમાં બે પરિબળો હતા, મુખ્ય આંતરિક પરિબળ અને બાહ્ય પરિબળ, જે આપણે અગાઉના લેક્ચરમાં પૂરું કર્યું હતું, બરાબર. એના પછીનો ટોપિક છે એ છે કિંમત નિર્ધારણની પદ્ધતિઓ અથવા તો કિંમત નીતિઓ. એટલે કોઈ પણ કંપની કે પેઢી જ્યારે કિંમત નક્કી કરવા માગતી હોય ત્યારે એ કઈ કઈ પદ્ધતિ દ્વારા કે કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરીને કિંમત નક્કી કરી શકે છે, બરાબર. એને કિંમત પદ્ધતિ કહેવાય. તો કિંમત નિર્ધારણની કે કિંમત પદ્ધતિ છે એ ટોટલ કેટલી 9 છે, બરાબર. એમાંથી જે પહેલી પદ્ધતિ છે એ છે ખર્ચ વત્તાની કિંમત પદ્ધતિ. આ પદ્ધતિ છે એ આમ જોવા જઈએ તો બધી પદ્ધતિમાં સૌથી મોટી છે. હવે આ તમારે ઘણી વખત 14 માર્કમાં ડિટેલમાં પૂછાય છે કે ખાલી ખર્ચ વત્તાની કિંમત પદ્ધતિ સમજાવો. ગયા વર્ષની એક્ઝામમાં છે આ પ્રશ્ન 14 માર્કમાં પૂછાણો તો આ પદ્ધતિ આખી 14 માર્કમાં પૂછાણી હતી, બરાબર. એટલે ટૂંકમાં તમારે બધું એનું સમજાવવું પડે કે કિંમત વત્તાની પદ્ધતિ શું છે, એના ફાયદા શું, એના ગેરફાયદા શું, અને બીજી જે આખી ફોર્મ્યુલા જે છે એની એ બધું તમારે છે આ પદ્ધતિમાં સમજાવવું પડે. તો પહેલી પદ્ધતિ છે એ આપણે આજે જોવાની છે, એ છે ખર્ચ વત્તાની કિંમત પદ્ધતિ. સામાન્ય રીતે આ પદ્ધતિનો અર્થ શું થાય તો કે કોઈ પણ ઉત્પાદક કે કોઈ પણ પેઢી સૌથી પહેલાં પોતાના ઉત્પાદનમાં કેટલો ટોટલ ખર્ચ થાય એની ગણતરી કરશે, બરાબર. એની ગણતરી કર્યા પછી એ ખર્ચ ઉપર અમુક ટકા નફાની ટકાવારી એણે નક્કી કરેલી હશે. ફોર એક્ઝામ્પલ, કોઈ એક કંપની છે એની એક વસ્તુ બનાવવા પાછળનો ખર્ચ છે એ 100 રૂપિયા થતો હોય તો 100 રૂપિયા વસ્તુનો ખર્ચ છે, એના ઉપર તમે નફાની ટકાવારી એડ કરો. ફોર એક્ઝામ્પલ, એ 3% નફો કમાવા માગતી હોય એક વસ્તુ ઉપર, 5% નફો કમાવા માગતી હોય તો 100 + 5% જે થતા હોય એ એની નફાની ટકાવારી થઈ કહેવાય. એટલે કે જ્યારે કંપની સૌથી પહેલાં પોતાનો ખર્ચ નક્કી કરી અને એમાં નફાની ટકાવારી છે એ અગાઉથી નક્કી કરી રાખે છે. કોઈ પણ વસ્તુ ઉપર એનો ખર્ચ આટલો થાય છે તો એ વસ્તુ ઉપર એને નફો આટલો મળવો જોઈએ. બંનેનો સરવાળો કરીને જે કિંમત નક્કી કરવામાં આવે એને ખર્ચ વત્તાની કિંમત નીતિ કહેવાય છે. એટલે કે નોર્મલી બધા ઉત્પાદકો આ જ પદ્ધતિનો વધારે ઉપયોગ કરતા હોય. શું કામ? તો કે બધા ઉત્પાદકોનો હેતુ તો હંમેશા એ જ હોય કે એના જે કોઈ પણ વસ્તુ બનાવે છે એના ખર્ચ પછી એને વધારે ને વધારે નફો કેવી રીતે મળે એ હંમેશા બધા ઉત્પાદકોના નિર્ણયમાં હોય, નિર્ણય લેતી વખતે ધ્યાનમાં લેતા હોય. તો હવે આપણે જોઈએ અર્થ કે ખર્ચ વત્તાની કિંમત પદ્ધતિનો અર્થ શું થાય, બરાબર. કિંમત નક્કી કરવા બાબતમાં વેપારી કે ઉત્પાદકો ખરેખર કેવી રીતે વર્તે છે તે અંગે મોંઝણી દ્વારા દર્શાવ્યું છે કે આ પદ્ધતિ કિંમતનો અંદાજ ખર્ચના આધારે કાઢવામાં આવે છે અને પછી તેમાં નફાની થોડી ટકાવારી ઉમેરીને કિંમત નક્કી કરવામાં આવે છે. મોંઝણી એટલે શું કહેવાય? આપણે અગાઉ માંગની આગાહીની પદ્ધતિઓમાં બે પદ્ધતિ જોઈ હતી, ખબર છે? સર્વેક્ષણ મેથડ અને આંકડાકીય મેથડ. સર્વેક્ષણ પદ્ધતિ અને આંકડાકીય પદ્ધતિ આપણે માંગની આગાહી વખતે જોયું હતું. મોંઝણી એટલે એક પ્રકારે શું થાય? સર્વે કરવો. સર્વે એટલે એક પ્રકારે શું કહેવાય એને કે તમે બધા પાસે જઈને રૂબરૂ માહિતી ભેગી કરો છો, બરાબર. તો કિંમત નિર્ધારણની આ પદ્ધતિમાં શું કહે છે કે જ્યારે કોઈ પણ ઉત્પાદક પોતાની વસ્તુની કિંમત નક્કી કરવા માગતો હોય ત્યારે પોતાના ઉત્પાદનમાં જે ખર્ચ કરે છે એ ખર્ચ માટે એ પહેલાં શું કરે છે? મોંઝણી એટલે શું કહેવાય? સર્વે કરે. પોતાના ને પોતાની પેઢીમાં, પોતાના ને પોતાની કંપનીમાં જે કાંઈ પણ એ વસ્તુ બનાવે છે એ વસ્તુ માટે કેટલો ખર્ચ થાય એની પહેલાં ગણતરી કરે. એટલે શું કીધું કે આ પદ્ધતિમાં કિંમતનો અંદાજ ખર્ચના આધારે કાઢવામાં આવે છે. કોઈ પણ પેઢી પોતાના ઉત્પાદન પાછળ કેટલો ખર્ચ કરે છે એના આધારે આ પદ્ધતિમાં શું કરવામાં આવે તો કે ભાઈ વસ્તુની કિંમત નક્કી કરવામાં આવે. ખર્ચનો અંદાજ કાઢ્યા પછી શું કહે છે કે નફાની ટકાવારી એમાં ઉમેરવામાં આવે. મેં તમને હમણાં કીધું એમ કે કોઈ પણ પેઢી હોય એક વસ્તુ બનાવે છે, એનો ખર્ચ 100 રૂપિયા હોય તો એ 100 રૂપિયામાં એનો જે ટકાવારી દર હોય, નફો 2% હોય, 5% હોય, 3% હોય, જે નફો દરેક વસ્તુ ઉપર કમાવા માગતા હોય ઉત્પાદક, એટલો નફાની ટકાવારી છે એ શું કરે? એમાં ઉત્પાદન ખર્ચમાં પ્લસ કરે અને વસ્તુની કિંમત જે હોય એ ટોટલ નક્કી થાય. એટલે કે આ પદ્ધતિનો મુખ્ય હેતુ શું છે તો કે ભાઈ સૌથી પહેલાં ખર્ચનો અંદાજ કાઢવો અને એ ખર્ચના અંદાજ ઉપર નફાની ટકાવારી શું કરવાની થાય? એમાં ઉમેરવાની થાય, એટલે કે પ્લસ કરવાની થાય. અને પછી જે વસ્તુની કિંમત આવે એને કઈ પદ્ધતિ આધારે કિંમત નક્કી કરી કહેવાય તો કે ખર્ચ વત્તાની પદ્ધતિના આધારે કિંમત નક્કી કરી કહેવાય. આ પદ્ધતિ અર્થશાસ્ત્રીઓની કિંમત નિર્ધારણ પદ્ધતિ કરતાં જુદી છે
જેમાં કિંમત નિર્ધારણ પહેલાં વસ્તુનો ઉત્પાદન ખર્ચ કેટલો રહેશે તેનો અંદાજ કાઢવામાં આવે છે અને ત્યારબાદ તેમાં અમુક નિશ્ચિત નફો ઉમેરવામાં આવે. આમ વસ્તુના ઉત્પાદન ખર્ચમાં નફો ઉમેરીને જે કિંમત નક્કી કરવામાં આવે તેને ખર્ચ વત્તાની કિંમત નીતિ કહે છે. શું? તો કે જે અર્થશાસ્ત્રીઓ, હવે આપણે જો અર્થશાસ્ત્રની પદ્ધતિથી જોવા જઈએ તો દરેક ઉત્પાદક કે દરેક અર્થશાસ્ત્રીને વસ્તુની કિંમત નક્કી કરવા માટે અલગ અલગ પદ્ધતિ આપી હોય. ઘણા છે એ ખર્ચના આધારે વસ્તુની કિંમત નક્કી કરતા હોય, ઘણા છે એ લોકો દ્વારા વસ્તુની માંગ કેટલી કરવામાં આવે એના આધારે વસ્તુની કિંમત નક્કી કરતા હોય. એટલે કે જે અર્થશાસ્ત્રમાં જે કિંમત પદ્ધતિઓ દર્શાવવામાં આવી છે એના કરતાં આ પદ્ધતિ કેવી છે? થોડીક અલગ. જેમાં સૌથી પહેલાં શેનો અંદાજ કાઢવામાં આવે? તો કે ખર્ચનો અંદાજ કાઢવામાં આવે અને ખર્ચનો અંદાજ કાઢ્યા પછી એમાં નફાની ટકાવારી છે એ શું કરવામાં આવે? ઉમેરવામાં આવે અને જે કિંમત નક્કી થાય એને ખર્ચ વત્તાની પદ્ધતિના આધારે કિંમત નક્કી કરી કહેવાય. સમજાણું કે ન સમજાણું? એના પછી છે ખર્ચ વત્તાની પદ્ધતિની ફોર્મ્યુલા. ફોર્મ્યુલા એટલે શું? તો હવે ખર્ચ વત્તાની પદ્ધતિની ફોર્મ્યુલા એટલે કે એનું સ્ટ્રક્ચર કેવું હોય. કોઈ પણ પેઢી છે એ કયા કયા આધાર ઉપર પોતાની વસ્તુની કિંમત છે કે પોતાનો ઉત્પાદન ખર્ચ છે એ નક્કી કરતી હોય. ખર્ચ વત્તાની કિંમત પદ્ધતિ ઉદ્યોગ અને કેટલીક વાર પેઢીએ જુદી જુદી જોવા મળે છે. પેઢીના હિસાબી પદ્ધતિના તફાવતને લીધે સ્થિર ખર્ચ અને વેચાણ ખર્ચ બંનેમાં મહત્ત્વનો તફાવત જોવા મળે છે અને ઉદ્યોગમાં હરીફાઈની સ્થિતિના આધારે કિંમત નક્કી થતી હોવાથી આ પ્રકારની પદ્ધતિ ખૂબ ઉપયોગી છે. શું કહે છે? ખર્ચ વત્તાની કિંમત પદ્ધતિ છે એ ઉદ્યોગો પ્રમાણે બદલાતી હોય, પેઢી પ્રમાણે બદલાતી હોય. શું કામ? તો કે દરેક પેઢી દરેક ઉદ્યોગ પોતાનો ધંધો કરતી હોય, પોતાનો ખર્ચ કરતી હોય. સ્વરૂપે અલગ હોય, ઉદ્યોગનું સ્વરૂપ અલગ હોય, પેઢીનું સ્વરૂપ અલગ હોય. ફોર એક્ઝામ્પલ, આપણે કરિયાણાની દુકાનમાં કોઈ પણ વસ્તુની કિંમત નક્કી કરવાની વાત કરતા હોય ને કોઈ મોબાઈલની શોપમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુની કિંમત નક્કી કરવાની વાત કરતા હોય. બંને ઉદ્યોગો કેવા છે? અલગ અલગ છે. કરિયાણાની દુકાનનો જે ઉદ્યોગ કહેવાય, ધંધો કહેવાય, એ અલગ છે અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ તમે વેચતા હો તો એનો ઉદ્યોગ પણ આખો અલગ છે. ઓટોમોબાઈલ્સમાં એ બધું આવે અને આ જે બધી વસ્તુ છે FMCG ગુડ્સમાં આવે, વપરાશી વસ્તુઓ માટેનો આવે. એટલે કે જેમ ઉદ્યોગ બદલાય, જેમ પેઢી બદલાય, એમ દરેક ઉદ્યોગ અને પેઢીના પોતાના ખર્ચ પણ કેવા હોય? અલગ અલગ હોય અને એ બધા પેઢીના ખર્ચ અલગ અલગ હોવાથી દરેક પેઢી અલગ અલગ રીતે પોતાના હિસાબો તૈયાર કરતી હોય. હવે આપણે નોર્મલ કરિયાણાની દુકાનની વાત કરીએ તો ત્યાં આપણે હિસાબો કેવા રાખતા હોઈએ? જેટલી વસ્તુ આપણે માલમાં સ્ટોકમાં મગાવતા હોઈએ એમાંથી કેટલી વસ્તુ આપણે વેચી છે, કઈ વસ્તુ ફરી પાછી મગાવવી પડશે, ત્યાં એવા હિસાબો તૈયાર થતા હોય. ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓની વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓમાં પણ હિસાબો એવી રીતે તૈયાર થતા હોય, પણ એમાં જે વસ્તુની કિંમત હોય એ આની કરતાં કેવી હોય? અલગ હોય. એના ખર્ચાઓ કેવા હોય? આની કરતાં અલગ હોય. એટલે શું કે ઉદ્યોગ છે, પેઢી છે, જેમ ઉદ્યોગ ફરે, પેઢી ફરે, એમ એના ઉત્પાદનના ખર્ચાઓ પણ ફરે. સ્થિર ખર્ચમાં ફેરફાર આવે, વેચાણ ખર્ચમાં ફેરફાર આવે અને દરેકના પોતાના હિસાબો રાખવાની પદ્ધતિ પણ કેવી હોય? અલગ અલગ હોય. એટલે દરેક પેઢીને આ પદ્ધતિ જોવા જઈએ તો અલગ અલગ રીતે ઉપયોગમાં લેવી પડે. બધા માટે કાંઈ એક સરખી પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવતી હોય નહીં. એટલે પેઢી બદલાય, ઉદ્યોગ બદલાય, એમ દરેકનો જે હિસાબ રાખવાની પદ્ધતિ હોય એમાં પણ ફેરફાર આવે. તો ખર્ચ નક્કી કરવાની પદ્ધતિમાં પણ કેવો આવે? ફેરફાર આવે, તફાવત જોવા મળે. બરાબર? અને ઘણી વખત એવું પણ થાય કે હરીફાઈના કારણે પણ પેઢીના ખર્ચમાં અમુક સમયે ફેરફાર થતો હોય. હવે બહુ બધી હરીફાઈ હોય, દરેક કંપનીઓ પોતાની બહુ સારી એવી જાહેરાત આપતી હોય તો આપણે આપણી કંપનીની કે આપણે આપણી વસ્તુની જાહેરાત કરવી જ પડે જો આપણે હરીફાઈમાં ટકવું હોય તો. તો દરેક પેઢીનો જે ખર્ચ હોય એ હરીફાઈના આધારે ફેરવાય, ઉદ્યોગ અને પેઢીના સ્વરૂપના આધારે ફેરવાય અને એ જે હિસાબ રાખે છે, હિસાબ રાખવાની પદ્ધતિ અલગ હોય તો એના આધારે ખર્ચનો અંદાજ છે એ શું થાય? ફરે. ઉદાહરણ તરીકે હવે તમને એક એક્ઝામ્પલ આપ્યું છે. ઉદાહરણ તરીકે ઓજારોનું ઉત્પાદન કરતી એક પેઢી કાચો માલ અને શ્રમ દ્વારા ઉત્પાદનની શરૂઆત કરે છે. ત્યાર પછી સ્થિર ખર્ચ 100%, વેચાણ ખર્ચ 25% અને નફા માટે 10% નક્કી કરી વસ્તુની કિંમત નક્કી કરે છે. હવે એક એક્ઝામ્પલ એવું આપ્યું છે કે ઓજારો બનાવતી કંપની. ઓજારો મીન્સ કે ઉત્પાદન માટે જરૂરી એવા કહેવાય ને, ફોર એક્ઝામ્પલ આપણે
કોઈ પણ એક નાની અમથી કંપની શરૂ કરતા હોય તો કંપનીમાં જે મશીનરી લાવવાની હોય, મશીનરીના અલગ અલગ સ્પેર પાર્ટ લાવવાના હોય તો એને ઓજારો કહેવાય. તો એક કંપની છે એ ઓજારોનું ઉત્પાદન કરે છે. એની અંદર સ્થિર ખર્ચ કેટલો છે તો કે 100%, વેચાણ ખર્ચ કેટલો છે 25%, અને નફાની ટકાવારી કેટલી છે 10%. એટલે કે સ્થિર ખર્ચ 100 વત્તા વેચાણ ખર્ચ કેટલો થાય 25, એટલે 125 થયું. ટોટલ વસ્તુનો ઉત્પાદન ખર્ચ કેટલો થાય 125. એ 125ની અંદર 10% ટકાવારી નફો એડ કરવાનો. 125 વત્તા 10% તમે કરો એટલે 135. વસ્તુની કિંમત કેટલી થાય 135 થાય. જો ટકાવારીના સંદર્ભમાં જોવા જઈએ તો, કારણ કે તમને બધા ખર્ચ અહીંયા કેમ આપ્યા છે ટકાવારીમાં આપેલા છે, રૂપિયામાં એક ખર્ચ આપેલો નથી. સમજાય છે? એટલે વસ્તુની કિંમત અહીંયા કેટલી થાય 135 રૂપિયા થાય, 135% થાય. 100% સ્થિર ખર્ચ વત્તા વેચાણ ખર્ચ કેટલો કીધો 25%. 100 વત્તા 25 કેટલા થાય 125. એટલે કુલ તમારો ખર્ચ કેટલો આવ્યો 125 આવ્યો. એની અંદર 10% શેના એડ કરવાના નફાના, તો કેટલો થાય 135 થાય. 135% વાળી કિંમત નક્કી થઈ કોઈ પણ ઓજાર બનાવતી કંપનીની. જેમાં એ ઉત્પાદનમાં કયા કયા વસ્તુઓનો ઉપયોગ કરે છે? શ્રમ અને કાચો માલ, બે વસ્તુઓનો ઉપયોગ કરે છે. તો આ એક ખાલી સાદું એક્ઝામ્પલ છે. કોઈ પણ પેઢી હંમેશા એનું સ્વરૂપ બદલાય, એનું કહેવાય ને કે એનું કામ અલગ હોય. એક પેઢી કામ કરતી હોય એવું કાંઈ બીજી પેઢી કામ કરતી હોય એવું જરૂરી નથી. ઉદ્યોગ બદલાય તો એના આધારે તમારા ખર્ચમાં ફેરફાર આવે, એના આધારે તમારી વસ્તુની કિંમત નક્કી કરવામાં પણ ફેરફાર આવે. એવું અહીંયા તમને સમજાવવા માગે છે. પણ પેટર્ન એક જ રહે હંમેશા કે કુલ ખર્ચ વત્તા નફાની ટકાવારી ઇઝ ઇક્વલ ટુ વસ્તુની કિંમત ખર્ચ વત્તાની પદ્ધતિના આધારે. કન્સેપ્ટ એ જ રહે. જેમ પેઢીનું ઉત્પાદન બદલાય, પેઢીનું સ્વરૂપ બદલાય, એમ ખર્ચાઓમાં ફેરફાર આવે. ખર્ચ રાખવા માટેના હિસાબો હોય એમાં ફેરફાર આવે, પણ આ પદ્ધતિની ફોર્મ્યુલા બદલાતી નથી. કુલ ખર્ચ વત્તા નફાની ટકાવારી ઇઝ ઇક્વલ ટુ શું થાય? ખર્ચ વત્તાની કિંમત પદ્ધતિ આધારે કિંમત. સમજાય છે? નીચેના કોષ્ટક મુજબ જુદી જુદી વસ્તુઓનું ઉત્પાદન કરનાર જુદા જુદા ઉત્પાદકો કિંમત પદ્ધતિની ફોર્મ્યુલા રજૂ કરે છે, જેની તુલના માટે દરેકની ટકાવારી કિંમત અને નફાના સંદર્ભમાં નીચે મુજબ છે. હવે તમને નીચે એક એક્ઝામ્પલ, એક કોષ્ટક આપ્યું છે જેની અંદર બે પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન કરતી પેઢી છે કે ઉત્પાદક છે, કે જે શ્રમ છે, સ્થિર ખર્ચ છે, વેચાણ છે, કાચો માલ છે, એવા બધી વસ્તુઓનું ઉત્પાદન કરીને શું કરે છે તો કે ભાઈ ઉત્પાદન કરે છે ને એમાં નફાની ટકાવારી છે નક્કી કરેલી છે અને એના આધારે વસ્તુની કિંમત નક્કી કરે છે. એના માટેનું એક એક્ઝામ્પલ છે. આજે તમારે ખાલી યાદ રાખવાનું છે કે ખર્ચ વત્તાની પદ્ધતિ તમને શું સમજાવવા માગે છે. તો ઓજારોનું ઉત્પાદન કરતી પેઢી છે એક, અને એક રબરનું ઉત્પાદન કરતી પેઢી છે. બંનેનું સ્વરૂપ અલગ અલગ થયું. ઓજારોમાં લોખંડની વસ્તુઓ બધી આવે, રબરમાં રબર આવે, બરાબર. બંનેનું સ્વરૂપ કેવું છે? ઉદ્યોગનું સ્વરૂપ અલગ અલગ. તો ઓજારોમાં કાચો માલ 29 એકમ જોઈએ છે અને રબરમાં 25 એકમ જોઈએ છે. શ્રમના એકમો 7 છે અને રબરમાં શ્રમના એકમો છે 10. સ્થિર ખર્ચાઓ 8 છે અને 15. વેચાણ ખર્ચ છે 3 અને 19. અને ડિસ્કાઉન્ટ એટલે કે જથ્થાબંધ વેપારી જ્યારે વેચાણ કરતો હોય ત્યારે ડિસ્કાઉન્ટની પણ ગણતરી કરશે ને, ડિસ્કાઉન્ટ બાદ કર્યા પછી એને નફો કેટલો મળે. એટલે ડિસ્કાઉન્ટ 40% ને 40 અને 22. અને નફો છે ઓજારો માટે 13 રૂપિયા અને રબર માટે 9 રૂપિયા. એટલે કે પહેલાં તો એ શું નક્કી કરે છે? પોતાના ઉત્પાદન માટેના દરેક ખર્ચાઓ નક્કી કરે છે અને એ દરેક ખર્ચાઓના આધારે છેલ્લે એને વસ્તુ ઉપર કેટલો નફો મળે એ નક્કી કરે છે અને પછી વસ્તુની કિંમત નક્કી કરશે, બરાબર. તો આ હતી ફોર્મ્યુલા, જેનો સિમ્પલ અને સાદો અર્થ આપણે કાઢીએ તો એટલો જ થાય કે સૌથી પહેલાં ઉત્પાદકે પોતાનો ખર્ચ નક્કી કરવો પડે અને ખર્ચ નક્કી કર્યા પછી જ એ નફાની ગણતરી છે એ કરે છે. અને નફો ગણતરી કર્યા પછી ખર્ચ વત્તા નફો એડ કરે એટલે વસ્તુની કિંમત મળે. સમજાણું? એના પછી છે નફાનું પ્રમાણ કેટલું રાખવું. કોઈ પણ પેઢી છે એ ઉત્પાદન માટે નફાનું પ્રમાણ કેવી રીતે નક્કી કરે? નફો નક્કી કરવા માટે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી પડે? તો શું કીધું છે? જુદા જુદા ઉદ્યોગમાં એક જ ઉદ્યોગની જુદી જુદી પેઢી અને એક જ પેઢી જુદી જુદી વસ્તુઓમાં ખર્ચ ઉપરાંત નફાના પ્રમાણમાં પણ ભિન્નતા જોવા મળે છે. એટલે કે હરીફાઈની તીવ્રતા, ખર્ચમાં તફાવત, જોખમમાં નફાને કારણે
વ્યાજબી નફો અલગ અલગ હોવાથી નફાનું પ્રમાણ બદલાતું રહે છે. પેઢી બદલાય, પેઢીનું સ્વરૂપ બદલાય. એક જ પેઢી છે એ એક કરતાં વધારે વસ્તુઓનું ઉત્પાદન કરતી હોય તો દરેક વસ્તુઓ માટેનો ઉત્પાદન ખર્ચ હંમેશા કેવો હોય? અલગ હોય. ફોર એક્ઝામ્પલ નેસ્લે છે. નેસ્લે તમને બધા ખબર ને, નેસ્લે કંપની છે. નેસ્લે કંપની ઘણું બધું બનાવે છે. મેગી બનાવે, ચોકલેટ બનાવે, કોફી બનાવે, બરાબર. કોફી આવે છે મારા ખ્યાલથી નેસ્લેની. એક કંપની છે, કંપની એક છે, પણ એ ઉત્પાદન અલગ અલગ વસ્તુઓનું કરે તો દરેક વસ્તુઓ માટેનો ઉત્પાદન ખર્ચ એ કેવો હશે? હંમેશા અલગ અલગ હશે. તો દરેક વસ્તુઓ માટેનો ઉત્પાદન ખર્ચ બદલાય એમ એના આધારે દરેક ઉત્પાદન માટેની કિંમત નક્કી થાય. હવે તમને એમાં શું કીધું કે જુદા જુદા ઉદ્યોગોના સંદર્ભમાં આપણે જોઈએ તો ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓનો ઉદ્યોગ હોય, કાપડનો ઉદ્યોગ હોય, અલગ અલગ ઉદ્યોગો, આ બધા ઉદ્યોગો કહેવાય. પછી શું કીધું? એ જ ઉદ્યોગની અલગ અલગ પેઢી. એ જ ઉદ્યોગની અલગ અલગ પેઢી એટલે કેવી રીતે થાય? તો કે તમે મોબાઈલની વાત કરો તો મોબાઈલમાં કેટલી બધી કંપનીઓ છે. દરેક કંપનીના ફોનની કિંમત અલગ અલગ છે, બરાબર. એક ઉદ્યોગ એક જ છે, ઇલેક્ટ્રોનિક્સ કે ઓટોમોબાઈલ્સ, પણ એની પેઢી અલગ અલગ છે. શું? એટલે એક જ ઉદ્યોગ હોય પણ એના કહેવાય ને કે પેઢી અલગ અલગ હોય. ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓમાં ઉષા છે અને ઘણી બધી હોય ને. ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓમાં જો પંખાની વાત કરીએ તો ઉષા હોય ને, ક્રોમ્પ્ટન હોય, બજાજ હોય, ઓરિયન્ટ હોય. એટલે વસ્તુ એક છે, ઉદ્યોગ એક છે, પણ એની પેઢી ભગવાન એની પેઢી શું છે? અલગ અલગ છે. એટલે દરેક પેઢીના પોતાના ખર્ચ અલગ હોય. દરેક પેઢી જે અલગ અલગ વસ્તુઓનું ઉત્પાદન કરે છે એ ઉત્પાદનમાં પણ ખર્ચાઓ અલગ અલગ હોય, બરાબર. તો એના આધારે અને એમાં ચાલતી હરીફાઈના આધારે દરેક એકમ પોતાની વસ્તુને કિંમત ઉપર નફો નક્કી કરે. હરીફાઈમાં તમારી જો મોનોપોલી હોય તો તમે ગમે એટલી કિંમત રાખો તમને નફો મળવાનો જ છે. પણ હરીફાઈમાં એક કરતાં વધારે એકમ હોય ત્યારે તમારે તમારી વસ્તુની કિંમત હરીફાઈના કામ કરતા એકમોના આધારે પણ નક્કી કરવી પડે. નફાનું પ્રમાણ પણ તમારી સાથે હરીફાઈમાં જે એકમ હોય એના આધારે તમારે નક્કી કરવું પડે. એટલે શું કહે છે? દરેક પેઢીએ દરેક ઉદ્યોગો પ્રમાણે દરેક વસ્તુનું ઉત્પાદન થતું હોય, જુદી જુદી વસ્તુઓના ઉત્પાદન પ્રમાણે હંમેશા દરેક કંપનીનો નફો છે એ કેવો હોય? હંમેશા અલગ અલગ હોય. એમાં પણ ભિન્નતા કે તફાવત જોવા મળતો હોય. અને એના કારણે હંમેશા કંપની પોતાની ખર્ચ અને પોતાના નફાના આધારે વ્યાજબી નફો છે એ નક્કી કરતી હોય. એટલે દરેક પેઢીનું નફાનું પ્રમાણ એની વસ્તુના ઉત્પાદન ખર્ચના આધારે શું થાય? બદલાતું રહે, બરાબર. તો આ હતું નફાનું પ્રમાણ કેમ નક્કી કરવું. અહીંયા સુધીનું ક્લિયર? નફાનું પ્રમાણ કેમ નક્કી કરવું ત્યાં સુધીનું ક્લિયર. એના પછી છે આ ખામીઓની મર્યાદાઓ સમજી લઈએ. ખામીઓ અથવા તો મર્યાદાઓ કે આ પદ્ધતિની ફાયદા તો ઠીક, પણ ગેરફાયદા પહેલાં જોઈએ, પછી ફાયદા જોવાનો થાય કે આ પદ્ધતિના ગેરફાયદા કે ખામીઓ શું છે, મર્યાદા શું છે. તો પહેલું, માંગની અવગણના થાય. અહીંયા ખર્ચને વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે. ગ્રાહકો દ્વારા કેવી વસ્તુની માંગ કરવામાં આવે એને કોઈ મહત્ત્વ આપવામાં આવતું નથી. એટલા માટે શું થાય છે? માંગની અવગણના થાય છે. એ તો છે. તમે તમારી વસ્તુની કિંમત શેના આધારે નક્કી કરો છો? ખર્ચના આધારે. તમે કાંઈ એવું નથી વિચારતા કે તમારી વસ્તુ ગ્રાહકો કેટલી માંગે છે, એવું તમે વિચારતા નથી. તમારી વસ્તુની કિંમત તમે એના કુલ ઉત્પાદન ખર્ચ ઉપર નક્કી કરો છો અને એમાં નફાની ટકાવારી ઉમેરીને નક્કી કરો છો. તો અહીંયા તમે માંગને ધ્યાનમાં લેતા નથી. પણ એક રીતે જોવા જઈએ તો વસ્તુની કિંમત નક્કી કરતી વખતે માંગ પણ અગત્યનું પરિબળ છે. જો તમારી વસ્તુ બજારમાં માંગ થતી હોય, ખૂબ વેચાતી હોય, તો તમે ઉત્પાદન કરશો ને તો તમારો ઉત્પાદન ખર્ચ નક્કી થાય. વસ્તુની માંગ જ ન હોય બજારમાં તો ઉત્પાદન કરવાનો કાંઈ પ્રશ્ન જ નથી આવતો. એટલે પહેલી ખામી છે, પહેલી મર્યાદા છે એ છે માંગની અવગણના. બીજું, હરીફાઈની સ્થિતિને ધ્યાનમાં લેવામાં નિષ્ફળ. ખર્ચને જ ધ્યાનમાં લે છે એટલે હરીફાઈનો પણ અહીંયા કોઈ મતલબ નથી. હરીફાઈને પણ આપણે કાંઈ ધ્યાનમાં લેતા નથી. તમારી જેવું જ વસ્તુનું ઉત્પાદન કરતા એકમાં બજારમાં છે, તમે એની હરીફાઈને નથી ધ્યાનમાં લેતા.
તમારા કોમ્પિટિટર્સ કેવી વસ્તુઓનું ઉત્પાદન કરે છે, કેટલા ખર્ચે ઉત્પાદન કરે છે એ પણ તમારે જોવું જોઈએ જ્યારે તમે તમારો ઉત્પાદન ખર્ચ નક્કી કરતા હો ત્યારે. તો હરીફાઈને પણ અહીંયા લક્ષમાં લેવામાં કે ધ્યાનમાં લેવામાં આવતી નથી. એ બીજી એની શું છે તો કે ભાઈ ખામી છે. ખર્ચની ફાળવણી વધુ આધાર રાખે છે. તમે ઉત્પાદન માટે જો વ્યવસ્થિત રીતે ખર્ચ કરતા હો, આમ કહેવાય ને કે આમ ચોકસાઈપૂર્વક ખર્ચની ફાળવણી થવી જોઈએ. આડેનધડ તમે ઉત્પાદન ખર્ચમાં ગમે એ વસ્તુ વાપરી નાખતા હો, ગમે એમ વાપરી નાખતા હો, એમ ન હાલે. હંમેશા તમે જે ઉત્પાદન કરો છો એ ઉત્પાદનમાં ખર્ચની ફાળવણી પણ ચોક્કસ રીતે થવી જોઈએ. તો જ તમને ખર્ચનું પ્રમાણ ચોક્કસ 100% સાચું મળે. ચોથું છે, એક કરતાં વધુ ઉત્પાદન કરતી વસ્તુઓમાં ખર્ચની ચોકસાઈ રહેતી નથી. કોઈ એક પેઢી જે છે એક કરતાં વધારે વસ્તુઓનું ઉત્પાદન કરતી હોય તો એમાં ખર્ચની ફાળવણી 100% સાચી થઈ શકતી નથી. ફોર એક્ઝામ્પલ આપણે નેસ્લેનું ઉદાહરણ લીધું. નેસ્લે છે એ ઘણી બધી વસ્તુઓનું ઉત્પાદન કરે છે, બરાબર. તો એક કરતાં વધારે વસ્તુઓનું તમે જ્યારે ઉત્પાદન કરતા હો ત્યારે એવું બની શકે કે ભાઈ તમે બધામાં ખર્ચની 100% સાચી ફાળવણી કરી શકો નહીં. ક્યાંક ને ક્યાંક તમારી ખર્ચ ફાળવણીમાં શું રહી જાય, ભૂલ રહી જાય. તો એના કારણે આ પદ્ધતિ છે 100% ક્યારે સફળ થતી નથી. અને પાંચમી મર્યાદા છેલ્લી, ખર્ચ પર આધારિત હોવાથી અમુક વખત કિંમત અંગેના નિર્ણય ખર્ચના તફાવતને લીધે ચોક્કસ હોતા નથી. વસ્તુ છે એ હંમેશા શેના ઉપર, વસ્તુની કિંમત છે એ હંમેશા શેના ઉપર આધારિત છે, અહીંયા ઉત્પાદન ખર્ચ ઉપર આધારિત છે. તો જો ઉત્પાદન ખર્ચની ગણતરીમાં કોઈ નાની અમથી ભૂલ થઈ હોય તો બની શકે કે આપણી વસ્તુની કિંમત 100% સાચી નક્કી થાય નહીં, બરાબર. એટલે કે મોસ્ટ ઓફ આપણે જોવા જઈએ તો દરેક ખામી અને મર્યાદા એવું જ કહે છે આપણને કે બને ત્યાં સુધી ઉત્પાદનનો જે ખર્ચ છે એના ઉપર આપણે વધારે ફોકસ કરીએ છીએ. એટલા માટે આ પદ્ધતિ છે એની સૌથી મોટી મર્યાદા એ જ છે કે આપણે ખર્ચને વધારે ધ્યાનમાં લઈએ છીએ ત્યારે માંગને બહુ ધ્યાનમાં નથી લેતા, હરીફાઈને ધ્યાનમાં નથી લેતા. ઉત્પાદનના જે અલગ અલગ વસ્તુઓનું આપણે ઉત્પાદન કરતા હોઈએ એ બધી જ ઉત્પાદન માટેની વસ્તુઓના ખર્ચ ઉપર આપણે ચોક્કસ ફાળવણી નથી કરી શકતા. અને છેલ્લું એવું કીધું કે ખર્ચમાં જો થોડો ઘણો પણ ભૂલ થઈ હોય ગણતરી કરવામાં તો વસ્તુની કિંમત 100% કેવી થાય, નક્કી ખોટી નક્કી થાય, બરાબર. તો આ હતી ખર્ચ વત્તાની પદ્ધતિની મર્યાદાઓ. ફાયદાઓ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.